જય દ્વારકાધીશ. આહિરાણી મહારાજે વિશ્વના સીમાડાઓ સર કરી લીધા છે. આખા વિશ્વમાં એક એવડી મોટી એક ઉપલબ્ધિ પ્રાપ્ત કરી છે કે દુનિયાની જીભ ઉપર આ આહિરાણી રાસ રમતો થઈ ગયો અને સૌને કૌતુક છે કે આટલી બધી પ્રચંડ જ્વલંત સફળતાની પાછળ એનું હૃદય શું છે, એનું રહસ્ય શું છે. આપણા દેશ માટે એવું કહેવાય કે એત દેશ પ્રસૂતસ્ય સકાશાદગ્ર જન્મન સ્વં સ્વં ચરિત્રમ શિક્ષેરન પૃથિવ્યામ સર્વ માનવા. આખી દુનિયાએ જો કંઈ જાણવું હોય તો આજે ગીતા જાણવી પડે. આ એક જ દેશ એવો છે કે 5,000 વર્ષ પછી પણ ગોપી, રાધા અને દ્રૌપદી વગેરેના જીવનને ચરિતાર્થ કરવાની ભાવના અને એની ઝંખના આજે અમારી આહિરાણીઓએ જીવંત રાખી છે. 5,000 વર્ષ પછી પણ એનો એ જ અકબંધ પ્રેમ ભાવ આજે રાધાનું હૃદય છે, એમાં દ્રૌપદીનો અંતરનાદ છે, નરસિંહનો અંતર્ભાવ છે, તો એને રાખી મૂક્યો છે. પણ આની પાછળનું કારણ શું? તેનું કારણ એક છે કે ક્રિયા સિદ્ધિ સત્વે ભવતી મહતામ નૌપકરણે. અમુક કામ સફળતાની પાછળ એ પૈસાથી નથી થતા, વિત્તથી નથી થતા, સત્તાથી નથી થતા, માણસો ગમે તેટલા મળે તો પણ નથી થતા, પણ એ સત્વ ઉપર થાય છે. રાવણની પાસે એવા રાક્ષસો હતા કે 100 વાનરોને એક સાથે ખાઈ જાય, છતાં પણ રામના વાનરો એ જીતી શક્યા અને રાવણના રાક્ષસો હારી ગયા. કારણ કે ક્રિયા સિદ્ધિ સત્વે ભવતી મહતામ નૌપકરણે. કારણ કે એનું સત્વ કોનું હતું? બધા રાક્ષસને ખબર હતી કે આ રાવણને આપણે પેઇડ વર્કર છીએ, પગાર આપે છે, ખાઈ પીને મજા કરો, ઈટ ડ્રિંક એન્ડ બી મેરી, ખાઓ પીવો મજા કરો. પણ એક વાનરને એમ હતું કે અમારી રામની સીતાને આ રાક્ષસ લઈ ગયો છે, આ રાવણ લઈ ગયો છે, એના માટે અમે કુરબાન થઈ જઈશું, મરી જઈશું, પ્રાણ આપી દઈશું, પણ અમારે એનું કામ આ જે છે તે સત્વ બળ હતું. એમ જ અમારી આ આહિરાણી રાસ જે થયો તેની પાછળનું પ્રેરક બળ આ કાર્યક્રમનો અધ્યક્ષ અમારો દ્વારકાધીશ હતો. આટલા વર્ષો પછી મને દ્વારકાધીશની ધજા લહેરાવી છે. દ્વારકાધીશના માટે વિશ્વ શાંતિ કરી અને વિશ્વને સંદેશો આપ્યો છે. એક પણ ગોપીએ, એક પણ આહિરાણીએ પોતાના માટે તો ભગવાનના દર્શન માંગ્યા, પણ વિશ્વ સર્વજન સુખાય સર્વજન હિતાય એ બધું આપી છે. એને રોકનારા ટોકનારા ઘણા હતા. અરે બેન તમે રહેવા દો, અમારી લીરી બેને એક ઝંડો, એક હાકલ કરી અને હજારો આહિરાણીઓ ઉમટી, ત્યારે એની પહેલા તો ઘણા લોકો કીધું બેન ધીસ ઇઝ નોટ પ્રેક્ટિકલ. હજી વિચાર કરો, રોકનારા અને ટોકનારા ઘણા હતા, પણ એક દિલમાં વિશ્વાસ હતો. એમણે કીધું અમને નાખી દો સળગતી આગમાં, અમે આગને પણ ફેરવીશું બાગમાં, અરે સર કરીશું આખરે સૌ મોરચા, અરે મોતને પણ આવવા દો લાગમાં. આ અમારી જે એની અંદર પડેલી હતી, તેથી એમણે એવું પણ કીધેલું કે અમારી શક્તિને તમે માપો નહીં. વી આર ઓલ ડિવેટેડ ટુ શ્રી કૃષ્ણ. અમારે રાસ કરવો છે, મહારાસ કરવો છે, કોઈ પણ ભોગે અમે એ કરીને જંપવાના છે. અમારી બધી અન્નપૂર્ણા બહેનો છે, અમારી પાસે કોઈને હાથ લાંબો કરવાની પણ જરૂર નથી. અમારી અન્નપૂર્ણા એટલે કોઈનો પ્રેમથી આવેલો 100 રૂપિયા પણ અમે અન્નપૂર્ણા અમારી આહિરાણી બહેનો પાસેથી અમે સ્વીકાર કર્યો છે. અમારે મોટા દાનની જરૂર નથી. બસ વી જસ્ટ સ્ટાર્ટેડ, અમે કર્યું અને અમારી બધી આ બહેનો, આહિરાણી બહેનો ગોપીઓ બનીને, રાધા બનીને, મીરા બનીને ઘર ઘર સુધી ગઈ છે. અરે વિક્રેતુ કામા કિલગોપ કન્યા મુરારી પાગર પિત ચિત્તવૃત્તિ દિદ્યાદિકમ્મો હવશાદવોચિત ગોવિંદ દામો ધર્માધવેતી. એ ઘર ઘર જેમ પહેલા ગોપીઓ માધવ માખણ લઈને જતી હતી, પણ બોલતી હતી શું કે માખણ લ્યો, માખણ લ્યો. કારણ કે એના મગજમાં માધવ, એ માખણ લ્યો ને બદલે માધવ લ્યો, માધવ લ્યો એવું બોલતી હતી. એને માખણ નહોતું દેખાતું, ધંધો માખણ નહોતો, પણ એમાં માધવને બેસાડી દીધો હતો. આપણે બધાએ પેલું ગીત સાંભળ્યું છે ને કે ગોતી લો, ગોતી લો, ગોતી લો, એ બધા છે, પણ અમારી આહિરાણી બની એના કરતા સારું પણ ગોતી લીધું છે, અને એ એટલે ગીતા. એટલે જ્યાં જતી ત્યાં કહેતી ગીતા લ્યો, ગીતા લ્યો, ગીતા લ્યો. ભાઈ આહિરાણી મહારાજ છે, ગીતા લ્યો. આવી અમારી જે આહિરાણી બહેનોની જે એક હલક હતી, જેના માટેની એ તમન્ના હતી, તો એ તમન્નાને આધારે ત્યાર પછી અમારી બહેનોએ જે ઘરે ઘર સુધી જે કામ કર્યું અને ત્યાં ગયા, એમાં બધા લોકો પાસેથી જે પણ કાંઈ આવવાનું હતું એ વળી લીધું. એક જ વિચારનો ખબર હતી કે અમારે કૃષ્ણ ભગવાનને આ દુનિયામાં વાલું કોણ,
તો ભગવાને કીધું ગીતાના 18મા અધ્યાય, યઈમમ પરમમ ગુહ્યમ મદ ભક્તેશ્વનું દાસ્યતિ નચ તસ્માન મનુષ્યેષુ કશ્ચિન મે પ્રિય કૃત્તમ. મારું કામ લઈને ઘર ઘર જવા વાળો, ઘટ ઘટ જવા વાળો જે કોઈ હશે, જે કોઈ વ્યક્તિ હશે, અને ગોપીએ એ હૃદયમાં પ્રભુનું કામ પોતાના હૃદયમાં આરોપી લીધું અને હર ઘર ને ઘટ ઘટમાં જઈ અને ગીતાનો વિચાર આવ્યો છે. જે આપણે વાત કરી કે વિક્રેતુ કામા કિલગોપકન્યા મુરારી પાદાર્પિત, વી આર ઓલ ડિવેટેડ, શ્રી કૃષ્ણ શરણમ મમ, એનો હૃદય મંત્ર હતો. હે ભગવાન, અમે તારા કાર્યમાં સમર્પણ થયું. અને જ્યારે એવું કરતા કરતા પણ જ્યારે ભગવાન પાસે એણે માગ્યું, છેલ્લે ભગવાન પાસે એણે એટલું જ માગ્યું, હે ભગવાન, બધા પ્રાર્થના કરે છે, બધા તારી અર્ચના કરે છે, પણ 5000 વર્ષ પછી હે ભગવાન, અમે તમને અમારી આંખોથી જોવા માંગીએ છીએ. અમે તમને અમારી આંખોથી જોવા માંગીએ છીએ. અમને તમે દર્શન આપો ભગવાન. એના માટે અને ભગવાને જેને દ્રષ્ટિ હતી, જેના હૃદય ભક્તિકરણ, એને ભગવાને કોઈના સૂંડામાં આવીને, કોઈના પોપલામાં આવીને, કોઈના આંસુમાં આવીને, કોઈના હૃદયમાં આવીને, કોઈને કાંઈ કોઈ રૂપે ભગવાને દર્શન આપ્યા. પણ ત્યારે દરેક ગોપીના આહિરાણી હૃદયની એક ભાવના હતી. તે ભાવના 1-2 કડીમાં લાઈનમાં ગાય અને આજનું વક્તવ્ય બોલવાનું હું પૂરું કરીશ. દરેક ગોપી, દરેક આહિરાણી એ ભગવાને આહ્વાન કરતી હતી, હે ભગવાન, શંકરાચાર્યને તું મળ્યો, રાધાને મળ્યો, તું ભગવાન અમને મળવા આવને. તો કેવું એને આર્દ્ર હૃદયથી ભગવાનને પ્રાર્થના કરી છે, એ મળવા મુજને આવ તું વાલા, મળવા મુજને આવ, દેખું મારી આંખોથી તું, મળવા મુજને આવ, મળવા મુજને આવ વાલા, મળવા મુજને આવ, દેખું મારી આંખોથી તું, મળવા મુજને આવ. તારા માટે અર્પિત છું હું, આ છોડ્યા ઘરના કામ, એ વાલા છોડ્યા ઘરના કામ, ઘર ઘરને મંદિર બનાવ્યા, ઘર ઘરને મંદિર બનાવ્યા, ગાયા તવ ગુણગાન, મળવા મુજને આવ વાલા, મળવા મુજને આવ, એ દેખું મારી આંખોથી તું, મળવા મુજને આવ. શ્રી કૃષ્ણ શરણમ. નમસ્કાર.